હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે હું તમારી સાથે ભીંડાનું શાક લઈને આવી છું. એ પણ આજે આપણે દહીંવાળો બનાવીશું. અને શું તમારો ભીંડો ક્યારેય એકદમ ઘાટી ગ્રેવી નથી બનતી? શું તમારો દહીં નાખ્યા પછી તમારે રસો પાતળો થઈ જાય છે? તો એ આ ટ્રીકથી તમે બનાવજો. અને ભીંડો કેવો તમારે પસંદ કરવો? ભીંડો આપણે હંમેશા મોટો લેવો અને આ રીતે એને કૂણો છે કે ગળ્યો છે એ તમારે એને આ રીતે એને તોડીને ચેક કરી લેવું. અને તાજો ભીંડો હશે ને તો એકદમ આ રીતે તૂટી જશે. અને બાકી જે ભીંડો ગળ્યો થઈ ગયો હશે ને તો આ રીતે તૂટશે નહીં. તો ભીંડાને તમારે આ રીતે એને ઉપરથી તોડીને લેવું. અને અહીંયા મેં ભીંડાને સારી રીતે ધોઈ લીધા છે. 2-3 પાણીથી મેં એને ઘસીને ધોઈ લીધા છે. અને ભીંડામાં એટલું ગંદુ પાણી નીકળે છે ને, તો આપણે ભીંડા હંમેશા ધોઈને જ બનાવવા અને ધોઈને જ કટિંગ કરવા. તો ભીંડો અહીંયા મેં આ રીતે કટ કરી લઉં છું. એનો એક ભાગ આપણે આ રીતે ચીરી લેવું. કે કોઈ ભીંડો તમારો સડેલો હોય કે કંઈ પણ હોય ને તો આપણે દેખાઈ જાય. એટલે આવી રીતે ભીંડોને આપણે કટ કરીને જોઈ લેવાનું તમારે કે ભીંડો આપણો સડેલો નથી ને. તો આ રીતે હું 2 ભાગમાં એને કટ કરી લઉં છું. તમારે જો લાંબા મોટો રાખવો હોય આખો તો પણ તમે રાખી શકો છો. પણ અહીંયા મેં આ રીતે મોટો ભીંડો છે એટલે 2 ભાગ કે 3 ભાગ મેં અહીંયા કટ કરી લીધો છે. તો આવી રીતે કટ કરવાથી અંદર મસાલો સરસ ભરાઈ જાય છે અને મસાલાયુક્ત સરસ બને છે. તો આજે જે આપણે ભીંડો બનાવીશું એ દહીંવાળો બનાવીશું, એટલે કે ખાટો ભીંડો દહીંવાળો. તો અહીંયા મેં 1 અડધી વાટકી દહીં લીધું છે. ત્યારબાદ મીઠા લીમડાના પાન છે અને અહીંયા ટામેટાં લીધા છે અને ડુંગળી 1 ઝીણી સમારી લીધી છે. તો તમારે આને પીસવું હોય ને મિક્સરમાં તો તમે એને પીસી શકો છો, પણ આપણે એકદમ આ રીતે પીસવાનું નથી. ત્યારબાદ અહીંયા સૂકા મસાલામાં હિંગ છે, જીરું પાવડર છે, ધાણા પાવડર છે, હળદર છે, લાલ મરચું પાવડર છે. તો આ બધો મસાલો આપણે આજે બનાવીશું. અને આ થોડા લસણ છે એને પણ આપણે ખાંડી લઈશું. જો તમારે મિક્સરમાં ગ્રેવી બનાવવી હોય તો પણ આ રીતે જ તો પણ ગ્રેવી બની જશે, તમે જોજો. અને ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગશે. શાક એકદમ તમારું ક્યારેય જો ભીંડો તમારો સારો બનતો ન હોય, એકદમ મસાલો દહીં નાખ્યા પછી જો તમારે અંદર પાણી થઈ જતું હોય તો આ ટ્રીકથી તમે જોજો તમારો ભીંડો ક્યારેય પાણી નહીં થાય અને ઘટ્ટો એવો રસો બનશે. આ રીતે બનાવશો તો આ ટ્રીક્સથી. અને અહીંયા લસણ આપણે ખાંડી લીધા છે અને આ બધું આપણે ઇન્ગ્રેડિયન્ટ લીધા છે. ડુંગળી છે, દહીં છે અને આ લસણ આપણે 1 ચમચો લસણ લીધું છે. ત્યારબાદ બધા સૂકા મસાલા લીધા છે, ધાણા પાવડર અને આ ભીંડો કટ કરેલો લઈ લીધો છે. હવે આપણે ગેસ આગળ જઈશું અને કઢાઈ લઈ લઈશું. તો કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે અને થોડું તેલ આપણે ઉમેરી દઈશું. તો મેં અહીંયા થોડું તેલ લીધું છે, એટલે કે 2 પાવરા જેટલું તેલ લીધું છે. ત્યારબાદ જીરું ઉમેરી દીધું છે અને ત્યારબાદ આપણે આ રીતે અંદર ભીંડાને આપણે ઉમેરી દેવાના છે. અને ભીંડાને આપણે થોડી વાર માટે એને શેકી લેવાના છે, એટલે કે જ્યાં સુધી ચડી જાય ને ત્યાં સુધી આપણે એને ચેડવી લઈશું. તો આ રીતે આપણે ભીંડાને ચલાવતા શેકી લેવાનો છે. ત્યારબાદ મેં મીઠું પણ અંદર ઉમેરી દીધું છે થોડું. તો આવી રીતે આપણે ભીંડાને સોફ્ટ કરી લઈશું. તો સરસ રીતે આપણા ભીંડા ચડી જાય ત્યાં લગી એને 50% જેટલા આપણે એને ચેડવવાના છે આવી રીતે. તો હું તમને અત્યારે બતાવું છું. તો ભીંડો પણ એકદમ સરસ આપણો તૂટી જાય છે. તો હવે આને આપણે કાઢી લઈશું બીજા વાસણમાં. અને એ જ કઢાઈને આપણે ધોઈને મૂકી દીધી છે. ત્યારબાદ પાછું મેં અહીંયા તેલ લીધું છે, 2 પાવરા જેટલું લસણની કળીઓ ઉમેરી છે, જીરું ઉમેરેલું છે. ત્યારબાદ આપણે લસણ, જીરું અને રાઈ આ બધું તતડી જાય એટલે વઘાર થઈ જાય એટલે આપણે એને મીઠા લીમડા પાન નાખીશું. તો વઘાર આ રીતે થઈ જાય ત્યાર પછી આપણે ભીંડાને ફરી પાછા અંદર આપણે નાખીશું. ત્યારબાદ થોડી હિંગ પણ ઉમેરીશું. તો આ રીતે વઘાર કરવાથી વઘારે પણ એટલો ટેસ્ટી બને છે ને. તો ડુંગળી આપણે હવે ઉમેરી દઈશું. એને પણ આપણે હલકી એવી ગુલાબી રંગની કરી લઈશું. તો ડુંગળી પણ સરસ આપણી ગુલાબી રંગની થઈ ગઈ છે. ત્યારબાદ હવે આપણે ગુલાબી રંગની થઈ ગઈ છે તો જે ટામેટાં કટ કરેલા છે ને એને આપણે ઉમેરી દઈશું. અંદર મીઠા લીમડાના પાન છે તો હવે આપણે એને પણ સોફ્ટ કરી લઈશું. થોડા ધાણા ઉમેરીશું અને લસણ આપણે ખાંડેલું છે એને ઉમેરી દઈશું, એટલે સારી રીતે લસણ પણ ચડી જાય. તો આ રીતે બનાવવાથી ભીંડાનું શાક તમે એકવાર બનાવજો
તો સાથે તમે 1 કે 2-3 રોટલી ખાઈ જશો. એવું ટેસ્ટી બને છે, અથવા તમારા આંગળા પણ તમારા બટકા ભરાઈ જાય. તો હવે જે આપણે દહીં લીધું છે ને, અને એની અંદર આપણે આ બધા મસાલા અંદર ઉમેરી દઈશું. હિંગ, હળદર, ધાણા પાવડર, જે ઘરના આપણા જે રૂટિન મસાલા છે ને, કે આને કોઈ આપણે મિક્સરની અંદર આપણે એને ક્રશ નથી કરવાના કે કશું જ નહીં. આ મસાલા આપણે દહીંમાં આપણે આ રીતે મિક્સ કરી અને બાજુ પર મૂકી દઈશું. ત્યારબાદ ભીંડો આપણો જે છે ને પાકેલો, એને આ રીતે ફરી પાછા આપણે ડુંગળી ટામેટાની અંદર 1 કે 2 મિનિટ માટે ચલાવીશું. એટલે શું છે કે ડુંગળી મસાલો સારી રીતે જે કાચા હોય ને તો સરસ આ રીતે પાકી જાય. તો આ રીતે બનાવો ને તો તમારું શાક એકદમ ઝડપી બની જાય છે. તો હવે આપણે આને પણ સારી રીતે આપણે ચડવા દેવાનું છે થોડી વાર માટે. તો સરસ એવા ચડી જાય અને ડુંગળી ટામેટાં અને અંદર જે મસાલો છે એ મસાલો આની અંદર ભળી જાય અને સરસ રીતે ભીંડા. અને તમારા શું ભીંડા ક્યારેય લીલાછમ નથી રહેતા, તો આ રીતે કરવાથી ભીંડાના એકદમ કલર પણ જળવાઈ રહે છે અને કલર પણ ચેન્જ નથી થતો. તો ચાલો હવે આપણે આ દહીંવાળો મસાલો અંદર ઉમેરી દેવાનો છે. તો તમારે જ્યારે દહીં નાખવાથી તમારો આ રીતે રસો તમારો પાતળો થઈ જાય છે. તો આ રીતે કરશો ને તો તમારો રસો એકદમ પાતળો નહીં થાય, એકદમ ઘટ એવું બની જશે. તો હવે આપણે જે વાટકો મૂકેલો છે ને બાજુ પર મૂકી દઈશું અને આ રીતે ભીંડાને આપણે. તો આવી રીતે ભીંડાનું શાક બનાવવાથી તમારો ભીંડાનો કલર પણ એકદમ લીલો રહે છે અને જે મસાલો છે ને એ પણ એકદમ તમારો પાતળો નહીં બને અને એકદમ ગ્રેવીથી ભરપૂર એવો તૈયાર થશે. અને આવી રીતે શાક બનાવશો ને તો આ શાક તો તમારું 2 દિવસ સુધી બગડશે નહીં. આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. આ શાક તમે 2 દિવસ સુધી ખાઈ શકો છો અને બગડશે પણ નહીં. તો આવી રીતે તમે ભીંડો બનાવજો અને આની અંદર આપણે પાણી નહીં ઉમેરીએ અને આ રીતે આપણે એનું બનાવીશું. અને હવે આપણે જ્યાં સુધી તેલ છૂટે નહીં ને ત્યાં સુધી આપણે એને થોડું ચડવા દેવાનું છે અને થોડું આપણે ગ્રેવીના ભાગનું આપણે મીઠું ઉમેરીશું. અને મીઠું તમારે જોઈને જ ઉમેરવું. જો આટલું ટેસ્ટી શાક બનાવ્યું હોય અને મીઠું જો વધારે પડી જાય તો ખાવાની મજા બગડી જાય અને આપણને સારું ના લાગે અને શાકનો બગાડ થઈ જાય. તો આજનો વિડીયો અહીંયા ખતમ કરું છું અને ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો. તો આજે આપણે બનાવ્યો છે દહીંવાળો ખાટો ભીંડો. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરી દેજો.